રાજ્યા, એ રાજ્યા. એ હું છે બાપુ? એલા પ્રવીણભાઈની દુકાનેથી સિમલા લઈ આવ્યા ને? ઓહો, એડું મોટું સિમલા થોડો પ્રવીણભાઈની દુકાને હમાય. અરે ઈ સિમલાની વાત નથી કરતો તો ગુડકા માણેકસન સિમલાની વાત કરું છું. ઠીક, હમણાં લઈ આવું બાપુ. પ્રવીણભાઈ બોલો, હું કામ છે? સિમલા આપો ને. આલ્યો આલ્યો બાપુ, લઈ આવ્યો. આ પડીકી મારા બાપુ ખાય છે, લઈને હું થોડીક ખાઈ જાઉં. હારી છે હો, મસ્તીની છે. તમને ખબર છે મારા બાપુ એક પડીકી ખાય છે? એમાં શું હોય? મેં ખાધી, મને મજા આવી. અમારે ખાવી છે. હાલો હાલો પ્રવીણભાઈ દુકાને. ના ના, અત્યારે તો નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો હાલો નિશાળ. બેસી જાઓ. આજે આપણે ઇતિહાસ ભણીશું. નહીં નહીં, ચોપડીની જરૂર નથી. આ શું છે? તમાકુની પડીકી. નહીં, આ તમાકુની પડીકી નથી. આ ભારત દેશ છે, અખંડ ભારત દેશ. એમાં કેટલાય આવ્યા અને ભારતના ટુકડે ટુકડી કરી ગયા અને કેટલાય તો સળગી ગયા. આ શું છે? નાની પડીકી. નાની પડીકી નથી. આ ગોરા અંગ્રેજો છે. તમને ખબર છે ભારત દેશમાં કેટલા અંગ્રેજો આવ્યા હતા? મુઠ્ઠીભર. બંને એવી રમઝટ કરી, ખચા ખચ ખચા ખચ ખચા ખચ. કેટલાયને માર્યા ત્યાં અને 32 સળિયાની જેલમાં પૂરી દીધા. આપણા ગામમાં કેટલાય લોકો વ્યસન કરે છે. તો તમાકુથી તો કેન્સર થાય છે. જો તમે કરતા હો તો મૂકી દેજો અને બીજા કરે તો અટકાવજો. સમજા બાળકો? જી ગુરુજી. હાલો હાલો પ્રવીણભાઈ દુકાને. ના ના ગુરુજીએ ના પાડી છે, તમાકુ ખાવાથી કેન્સર થાય છે. આ તો સાહેબનો અડધે અડધો સમજો છે. કેટલાય ખોટા છે, એને કઈ ન છું. આ તો સાહેબનો અડધે અડધો સમજો છે. રૂપિયાવાળી તો ઘણી આવે છે. ગોવા, સિમલા, માણેકચંદ કઈ જોઈએ તમારે? પ્રવીણભાઈ મને તો સિમલા આપો. પ્રવીણભાઈ મને તો ડાળિયા આપો. આ જોને સાહેબનો અડધે અડધે સમસો, આખે આખો સમસો. આવા ને આવા. પ્રવીણભાઈ મને ગોવા આપો. પ્રવીણભાઈ મને તો માણેકચંદ આપો. ઊંચે લોગો કી ઊંચી પસંદ. શું થયું છે? સાહેબ મને તો ગળું બળે
સાહેબ તમારે તમારા મોઢામાં ઘરી જવું લાગે. અરે આ શું, તમને તો સડો થયો છે. હે મને સડો? શું તમે તમાકુનું સેવન કરો છો? હું તમાકુનું સેવન તો હું ઘણા ટાઈમથી કરું છું અને ચાલુ જ છે. તમારે એક્સરે કઢાવવું જોશે. અરે આ શું, તમને તો કેન્સર થયું છે. હે મને કેન્સર? ઓહો, આપણી વિકેટ ગઈ હવે. ભાવેશ, તને ખબર છે મારા પિતાને કેન્સર થયું છે. શું ખાવાથી થયું? તમાકુ ખાવાથી થયું છે. તો તને જય અને વિજયને પણ થયું હશે. શું અમને પણ થયું હશે? હવે અમે શું કરીશું? ચાલો આપણે ડોક્ટર પાસે. ચાલો. ડોક્ટર, આ બધા મારા મિત્રો છે, તે ઘણા સમયથી તમાકુ ખાય છે. શું એને પણ કેન્સર થશે? જો તમે સતત તમાકુનું સેવન કરશો તમને જરૂરથી કેન્સર થશે. જો અમે તમાકુ ખાવાનું છોડી દઈએ તો? મિત્રો, હજી તમે નાના છો, તમારે તમાકુનું સેવન ન કરવું જોઈએ અને બીજા કરતા હોય તેને અટકાવવા જોઈએ. તો જો તમે તમાકુનું સેવન નહીં કરો તમને ક્યારેય કેન્સર થશે નહીં. હવે અમે તમાકુનું સેવન નહીં કરીએ. થોડા દિવસો પછી આવો છોકરાઓ, આજકાલ રૂપિયાવાળી પડીકી લેવા કેમ નથી આવતા? આઈડા મોટા થયા અને શરમ નથી આવતી? તમાકુ વેચો છો, તમાકુ વેચવાનું બંધ કરો અને ભાગ વેચવાનું શરૂ કરો. ફરીથી થોડા દિવસો પછી હાલો પ્રવીણભાઈ દુકાને. પ્રવીણભાઈ, મને તો સિંગ આપો. બોલો, શું જોઈએ છે? સિંગ, વટાણા, ડાળિયા કે બિસ્કિટ? પ્રવીણભાઈ, મને તો સિંગ આપો. પ્રવીણભાઈ, મને તો ડાળિયા આપો. પ્રવીણભાઈ, મને બિસ્કિટ આપો. પ્રવીણભાઈ, મને વટાણા આપો, લીલા હો.